રાજ્ય સરકાર દ્વારા એમએસએમઈ સહિત નાના અને મોટા ઉદ્યોગોને મોટી આર્થિક સહાય આપવામાં આવી છે. હજારો ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું ઇન્સેન્ટિવ સીધું જ માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગકારોને ઝડપી અને પારદર્શક સહાય આપવા પ્રતિબદ્ધ છે. આ અંગે વધુ માહિતી માટે જોઈએ આ રિપોર્ટ. સુરતમાં એમએસએમઈ સહિત નાના અને મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. કુલ 11,000થી વધુ ઉદ્યોગોના લાભાર્થીઓને ₹1,349 કરોડનું ઇન્સેન્ટિવ માધ્યમથી આપવામાં આવ્યું છે, જેનાથી ઉદ્યોગકારોને સીધી જ નાણાકીય મદદ મળી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગકારોને કોઈપણ પ્રકારના વિલંબ કે ધક્કા વગર સહાય મળી રહે તે માટે મજબૂત વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. તેમણે ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ સિસ્ટમમાં ભૂલો ટાળે અને સરકાર સાથે સહયોગ આપે, જેથી સહાય પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની શકે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગાર્મેન્ટ સેક્ટરમાં ગુજરાત આવનારા સમયમાં દેશનું નેતૃત્વ કરશે. આ પગલાંથી સુરત સહિત રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રને નવી દિશા અને ગતિ મળશે એવી અપેક્ષા છે. આવી શકે તે દિશામાં આગળ વધવાનું. આજે વન ક્લિક માં જે રાજ્યના નાગરિકોને સીધા જે ઇન્સેન્ટિવ મળવાના છે એનો ખાલી આંકડો તમારી સૌની સામે આપવા માંગુ છું. એમએસએમઈ સેક્ટરના 7495 લાભાર્થીઓને 299.75 કરોડ રૂપિયા આજે રાજ્યના સૌ એમએસએમઈ સેક્ટર જોડે જોડાયેલા લોકોને અહીંયાથી લાભ મળશે. ટેક્સટાઇલ યોજના હેઠળ 3423 લાભાર્થીઓને 538.76 કરોડ રૂપિયાનો સીધો અહીંયાથી ઇન્સેન્ટિવ આપવામાં આવવાની છે અને લાર્જ ઇન્ડસ્ટ્રીના 111 લાભાર્થીઓને 510.99 કરોડ રૂપિયાનો લાભ સીધો અહીંયાથી આપવામાં આવશે. એટલે કુલ મળીને તમે જુઓ તો 1349 કરોડ રૂપિયાની રકમ એ આજે ઈ પેમેન્ટના મારફતે 11,029 લાભાર્થીઓના ખાતા સુધી પહોંચશે. દર મહિને 2-3 વાર ઇન્સેન્ટિવ આપણે રિલીઝ કરીએ છીએ. હવે જે લોકોને એમ લાગતું હોય ને કે કોઈ બીજા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ ખૂબ સારા છે, એ સૌ લોકોને મારી વિનંતી છે કે જેટલા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ સારા લાગે એ રાજ્યોના ઇન્સેન્ટિવ વર્ષે કેટલા રૂપિયા રિલીઝ કર્યા એ બી થોડું તમે સૌ લોકો અનુભવી લોકો છો એકવાર ચેક કરી લેજો. હા, એટલે જે આપણે બોર્ડર છોડીને આમ તેમ ગયા છે બધાને પાછા લાવવાની તૈયારી કરો. હવે આથી વધારે ફોન આપણે આપણા સ્ટેટના બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણા સ્ટેટમાં આપણે દુનિયાના કોઈ બી લોકો ઇન્વેસ્ટ કરે છે તો આપણે ગેરંટી આપી શકીએ કે ગુજરાતના નાગરિકો એવા છે કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારો આજીવન સુરક્ષિત છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારું ભવિષ્યની અંદર વધુમાં વધુ રિટર્ન આવશે. એ જવાબદારી આપણા લોકોની છે, અહીંયા બેઠેલા લોકોની, કે આપણે આપણા વચ્ચેના લોકોને કોઈ બીજા રાજ્યની અંદર ભૂલથી બી 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કેના માટે જાય? આપણા રાજ્યમાં બધી જ વસ્તુની વ્યવસ્થાઓ હોય તો 2% ઇન્સેન્ટિવ વધારે કોઈ આમ તેમ આપે, પણ એ ઇન્સેન્ટિવ આવવું બી તો જોઈએ. એવા 2% ઇન્સેન્ટિવ માટે આપણે કે આમ તેમ જવાની જરૂર નથી. એ 2% તો અહીંયા એમને વ્યાજમાં બચી જશે આપણા રૂપિયા. કારણ પેટ્રોલ ડીઝલના ભાડા ગણશો ને તો એના કરતા સસ્તું પડશે આપણે. તો આપણે ખાસ કરીને કાલના જે આપણા ફોકસ સેક્ટર્સ છે એમાં આજે બી હું આપ સૌ લોકોને 100% કહું છું કે આવનારા દિવસોમાં ગાર્મેન્ટિંગ સેક્ટરની અંદર ગુજરાત દેશની અંદર લીડર હશે અને એ દિશામાં આગળ વધવા માટે આપણી નવી પોલિસી જે ટેક્સટાઇલની આવી છે એ નવી પોલિસીમાં બી ખૂબ મોટા પાયે ઇન્ક્વાયરીઝ છે અને ઇન્ક્વાયરીઝ પર અમે લોકો કામગીરી કરી રહ્યા છે અને વધુમાં વધુ ગાર્મેન્ટિંગ સેક્ટર પર જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે તે આપણે સુરતથી લઈને સીધા ડાંગ સુધી અને વધુમાં વધુ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સની અંદર જ્યાં લોકલ રોજગારી વધુમાં વધુ મહિલાઓને આપી શકાય તે દિશામાં ગાર્મેન્ટિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લોકો પ્રયાસ કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે રાજ્ય સરકારની ટીમ દ્વારા જે પ્રયાસ થાય છે અને સાથે
થોડો ધક્કો તમે સૌ લોકો બી સાથે મળીને જો લગાડશો તો સ્પીડને આપણે 10 ગણી વધારતા વાર નહીં લાગશે. અને આપણે હમણાં બધા લોકો જોડે બેસવાના બી છે અને તમારામાંથી ઘણા બધા લોકોએ છેલ્લા 3-4 મહિનાની અંદર જે સજેશન્સ આપેલા હતા એમાંથી 7 જેવા વિષયો એવા છે કે જેના નિકાલ આપણે લાવવામાં સફળતા મળી છે. બીજા 18 વિષય એવા છે કે જેમાં હજી કામગીરી ચાલુ છે. 18માંથી 11 જેટલા વિષય એવા છે કે જે નવી પોલિસીઝ આવશે એની અંદર ઘણા બધા વિષયો કવર થઈ જવાના છે. 7 વિષયો એવા છે કે જે અમારા બી બસની બહારની વાત છે અને એ બી અમે પ્રયાસ આવનારા દિવસોમાં કરશો. તો બીજા બી જે કંઈ વિષય હશે એ આજે બી લઈશું અને આવનારા દિવસોમાં બધા જ સ્ટેક હોલ્ડર જોડે આપણે સાઉથ ગુજરાતની જે વાઇબ્રન્ટ ગુજરાત પછીની બી જે મિટિંગ છે એમાં બીજા બી બધા ડિપાર્ટમેન્ટ્સ આપણી જોડે મિટિંગમાં અહીંયા જોડાશે, જેથી તમારે લોકોએ ગાંધીનગર સુધી કોઈ ધક્કા ના ખાવા પડે તેવી વ્યવસ્થા